મુન્દ્રા તાલુકાના ધ્રવ ખાતે તાજેતરમાં યશ ફાઉન્ડેશન સંચાલિત યશ સ્ટડી સેન્ટર દ્વારા વ્યવસાયલક્ષી કોર્સ પૂર્ણ કરનાર તાલીમાર્થી મહિલાઓ માટે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિલાઈ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર કુલ 29 મહિલાઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા બીએડ કોલેજ મુન્દ્રાના પૂર્વ આચાર્ય ડોક્ટર લાલજી ફપ્પલ સાહેબે યશ ફાઉન્ડેશનના ફાઉન્ડર સુલતાનભાઈ તુર્ક દ્વારા ચાલતી શિક્ષણ સેવા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવતી રોજગારલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી। તેમણે જણાવ્યું હતું કે બહેનોએ પોતે કૌશલ્ય શીખીને અન્ય મહિલાઓને પણ તાલીમ આપવી જોઈએ અને સમાજમાં મદદરૂપ બનવું જોઈએ। આ પ્રસંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયશ્રીબેન જોશી, કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન સુંદરેશા તેમજ પરીનબેન ખોજા અને સિરાજભાઈ મલેક સહિતના મહાનુભાવોએ તાલીમાર્થી બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે માત્ર શીખવાથી સંતોષ ન માની વ્યવસાયિક રીતે વધુ આગળ વધી આત્મનિર્ભર બનવું અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવું એ આજના સમયની જરૂરિયાત છે। કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સન્માન રફીકભાઈ તુર્ક, પ્રમુખ ધ્રબ હોસ્પિટલ, સુલતાનભાઈ તુર્ક, ઓસમાનભાઈ આગરિયા તથા તંજીલબેન ખોજા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાલીમાર્થી બહેનો દ્વારા સંસ્થાના ફાઉન્ડર સુલતાનભાઈ તુર્કનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમીરાબેન ખોજા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની ગરિમાપૂર્ણ શરૂઆત ઉરુસ ફાતિમા અને મહેક જામોતર દ્વારા કુરાન શરીફની તિલાવત અને નાત શરીફથી કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓ શિક્ષિત અને સ્વાવલંબી બને તેવા ઉમદા હેતુથી સુલતાનભાઈ તુર્ક દ્વારા શરૂ કરાયેલા યશ સ્ટડી સેન્ટરનો આ 8મો કાર્યક્રમ હતો। અત્યાર સુધીમાં કુલ 373 મહિલાઓ સિલાઈની વ્યવસાયિક તાલીમ મેળવી આત્મનિર્ભરતા તરફ કદમ વધારી ચૂકી છે। સિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। નમસ્કાર। યશ ફાઉન્ડેશન તરફથી આજે એમનો જે સીવણ ક્લાસ 3 મહિના સુધી તાલીમ મળી એ તાલીમની સમાપ્તિનો કાર્યક્રમ હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત થતા આનંદ થયો। યશ ફાઉન્ડેશન વર્ષોથી મુન્દ્રામાં બહેનો માટે અને વિદ્યાર્થીઓ માટે તેમજ જરૂરતમંદ માટે તમામ માટે સતત કાર્ય કરી રહ્યા છે। શિક્ષણ તો પાયાની બાબત છે, પણ આરોગ્ય હોય કે અન્ય બાબત હોય, સામાજિક લેવલ ઉપર પણ એમનું સતત કાર્ય છે। સુલતાનભાઈ અને એમની આખી ટીમ બહુ જ મજબૂત બની અને આવા કાર્યોની અંદર પ્રવૃત્ત રહે છે। એ અનુસંધાને જ્યારે અહીંયા સીવણ ક્લાસની તાલીમના સમાપ્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનો તક સાંપડી, એમાં અત્યારે જે અહીંયા બહેનોનો એક વર્ગ પૂરો થયો, આવા તો જુદા જુદા વર્ગો થઈ અને 372 જેટલી બહેનોને સિલાઈની તાલીમ આપી છે। સિલાઈની તાલીમ આપી, સર્ટિફિકેટ આપી અને એમને એવી શુભેચ્છાઓ અને એવી રીતે તૈયાર કર્યા છે કે ભવિષ્યની અંદર બહેનો પોતાનો એક બિઝનેસ શરૂ કરી શકે, પોતાના ઘરના કામમાં આ સિલાઈ એમને મદદરૂપ થાય, નાની મોટી જગ્યાએ એ કામ પણ કરી શકે, આર્થિક રીતે અને સામાજિક રીતે પગભર થાય એવા કાર્યો માટે છે આજનો આ કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી રહ્યો। એની અંદર છે એ બહેનોને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે પોતાના પગ ઉપર આત્મનિર્ભર બને। આ બહેનો છે મુન્દ્રાની અંદર એમના ઘરની જો આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એની અંદર પણ સહાયરૂપ બની અને એ રીતે છે ખૂબ સારી રીતે એમને તાલીમ આપવામાં આવે છે। તાલીમ માટે સુલતાનભાઈની ટીમ છે ખૂબ જહેમત કરી રહી છે। આમ તો સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સાથે પણ આ બધા જોડાયેલા છે અને એક શાળા ઊભી કરવાનું નિર્માણ પણ કરી રહ્યા છે। એ સાથે સ્કિલ ડેવલપમેન્ટમાં માત્ર શિક્ષણની સાથે તાલીમની સાથે જુદા જુદા વર્ગો, જેમ કે બ્યુટી પાર્લર વર્ગ છે કે બહેનો માટે ઉપયોગી થાય એવા વર્ગો પણ અહીંયા ચાલી ચૂક્યા છે। એટલે સુલતાનભાઈને, એમની ટીમને, યશ ફાઉન્ડેશનને હું ધન્યવાદ આપું છું। જે મુન્દ્રામાં જોઈએ તો વિશ્વનું પેરિસ કહેવાય,
અને મુન્દ્રામાં મને વિચાર એવી રીતે આવ્યો, ઘણા વર્ષો થઈ ગયા, કારણ કે હું લગભગ 25 વર્ષ થયા ત્યાર પહેલાં મને વિચાર આવ્યો હતો કે આપણે જે કમાવીએ છીએ એનું જે ઇસ્લામમાં તો છે જ, જકાત 2.5% આપવાની ફરજિયાત છે, બરાબર ને? તો એ તો ફરજિયાત છે, પણ આપણે અન્ય ખૈરિયત અને અન્ય કોઈ વ્યક્તિને મદદ કેમ કરી શકીએ? તો એ મને પહેલેથી જ વિચાર હતો. જ્યારે હું 30 રૂપિયા કમાવતો હતો ત્યારથી મને એ વિચાર જ હતો કે એજ્યુકેશનમાં આપણે આગળ વધીએ. અને હું કહીશ કે મુન્દ્રાની વાત કરીએ તો મુન્દ્રામાં કોઈ વસ્તુની ખામી નથી. ખામી છે ખાલી મેનેજમેન્ટની. તમે કોઈ પણ વસ્તુનું મેનેજમેન્ટ કરો ને તો રૂપિયાની જરૂર ન પડે તમને. આ દરેક સમાજને હું કહીશ કે આપ એટલી બધી કંપનીઓ છે મુન્દ્રામાં, જે તમે ધારો એ તમને કંપનીઓ આપે, ના નથી પાડતી. આપણી મોટી કંપની છે અડાણી ગ્રુપે હવે તો આખા ઇન્ડિયામાં કરે છે, વિશ્વમાં ફર્સ્ટ નંબર છે. પણ જ્યારે મુન્દ્રામાં આવી ત્યારથી જ એ નાની નાનીથી બાબતોમાં, રસ્તા છે, પાણી છે, ત્યારથી જ શિક્ષણ છે, ત્યારથી જ ચાલુ છે. પણ કોઈને એમ ખબર નહીં પડે ને ભાઈ તને શું ખપે છે. આપણે ત્યાં જઈને કહેવો પડે કે અમને સાહેબ આ જરૂર છે, તમે અમને આ સ્કૂલનો રૂમની જરૂર છે, અંદર પાણીની જરૂર છે, અંદર લાઇટની જરૂર છે, અંદર બેન્ચ જોઈએ છીએ. એ તમે એ લોકોને કહેશો તો એ કોઈ ના પાડવાના નથી. એટલે દરેક સમાજને કંઈ શિક્ષણ બાબતે આપણે બહુ પાછળ જ છીએ. બીજા સમાજ તો છે જ, એજ્યુકેશનના બાબતે ઘણા બધા છે, પણ એના સાથે સ્કિલ ડેવલપર જે મેં છેલ્લા 2 વર્ષથી ચાલુ કર્યો, કારણ કે હું પોતે પણ પ્રેક્ટિકલ છું, પ્લમ્બર છું ને ઇલેક્ટ્રિશિયન છું. એટલે ભણતા સાથે સાથે પણ એક વસ્તુ આપણે આર્થિક રીતે આપણે પોતાના પગભર કેમ થઈએ, એ પહેલાં તો પોતાને થવું પડે, પછી આપણે બીજાને કરીએ. કારણ કે પહેલાં પોતાનું કરવું પડે તો જ આપણે બીજાને કાંઈક હેલ્પ કરી શકીએ. એટલે પહેલાં બધાની સોચ એવી હોવી જોઈએ કે હું પોતે સ્ટ્રોંગ રહું. છોકરીઓ હોય કે છોકરા હોય, પોતે સ્ટ્રોંગ રહેશે, પોતાના પગભર રહેશે તો જ એ બીજા દરેક સમાજને કામ આવી શકશે, અને તો જ એ સ્કિલ ડેવલપર આગળ વધી શકે. ભણ્યા સાથે પ્રેક્ટિકલ પણ જરૂરી છે. આજનો જમાનો એઆઈનો આવી ગયો છે. તમે ખાલી બુકો વાંચશો તો એનાથી કંઈ થવાનું નથી. બુક વાંચ્યા પછી 10-15 વર્ષ પછી તમે 3-4 વર્ષ કોઈ પણ તમે પ્રેક્ટિકલ, તમે કોઈ પણ ધંધો તમારો ચાલુ કરો તો એ ધંધો ચાલુ કરવા પછી આપણે બીજાને, આપણા કને 2 પૈસા હશે તો આપણે બીજાને આપી શકશું. હું આ જે દીકરીઓ છે, અત્યારે 373 દીકરીઓને અમે સર્ટી આપી છે. એમાંથી ઘણી બધી દીકરીઓ એવી છે કે હવે પોતાનું ધંધો ચાલુ કરી નાખ્યો છે. હું હમણાં એ જ કહેતો હતો એ લોકોને કે તમે શીખો, અને તમે શીખો, તમે બીજાને શીખાડો. પાછા તમે શીખી ગયો તો તમે બીજાને શીખાડો. તમારા મનમાં એ ન રાખો કે મેં શીખ્યો છે તો આને આમ થશે, કે આ મારું કામ વધારે સિલાઈનું છે તો મારા 4-5 ફરાક લઈ લેશે, એવો ન વિચારો. તમે દિલ તમારો ખુલ્લું રાખો, અને ધંધામાં જો દિલ ખુલ્લું રહેશે ને તો અલ્લાહ એ ઉપર બેઠો છે, એ જોવે જ છે અને તમને આપશે. તમે આમ કરશો, તમે દુનિયામાં આમ કરો અને ઉપરવાળા કને આમ કરો તમે. એટલે એ હું સંદેશ આપીશ દીકરીઓને કે તમે પોતાના પગભર થાવ, અને કાંઈ પણ મારી જરૂર પડે તો હું આપના માટે 24 કલાક હાજર જ છું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।